નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના માઢી ગામના પટેલ સુરેશભાઈ ત્રિકમભાઈનું જે 12 દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા સ્લીપ ખાઈ ગઈ હતી, જેમનું સારવાર દરમિયાન ગઈ રાત્રે મોત નીપજ્યું છે. સમાચાર વિગતવાર જાણીએ તો આજથી 12 દિવસ અગાઉ સુરેશભાઈ ત્રિકમભાઈ પટેલ, જે મૂળ રહે માઢી ગામ અને હાલ રહે કૃષ્ણકૃપા સોસાયટી 11 નંબર વિજાપુર ખાતે 18/4/2025ની રાત્રે 8:01 વાગ્યે માઢીથી વિજાપુર જવા નીકળ્યા હતા. 8:30 વાગ્યાની આસપાસના સમયે જયપુર ગામ નજીક પહોંચતા જે દરમિયાન વચ્ચે ગાય આવી જતા એક્ટિવા સ્લીપ ખાઈ જતા સુરેશભાઈ એના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની માહિતી પરિવારજનોને થતાં સુરેશભાઈના બંને ભાઈઓ શૈલેષભાઈ અને નટવરભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એક્ટિવા લઈને નીકળેલા સુરેશભાઈને બેભાન અવસ્થામાં રોડની બાજુમાં સુવડાવેલ હતા, જ્યાંથી તેઓને સારવાર માટે 108 મારફતે વિજાપુર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે પછી વધુ સારવાર માટે અમદાવાદ SGVP હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કરતાં સારું ના થતાં તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, જ્યાં તારીખ 30/4/2025ની રાત્રે 9:30 વાગ્યે સુરેશભાઈનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ શૈલેષભાઈએ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.